તો ચાલો અત્યારે ઓફિસ આવી ગયો છું અને દાદાની ગદ્દા મૂકી દીધી છે અને ચાલો મારે એક વિડીયો પણ રીલ્સ એડિટ કરવાની છે, કરી લઉં. પછી આપણે જે ઓફિસનું વર્ક હશે એ કરીશું અને બીજું આપણે જે વળગાડ સિરીઝ હતી બરોબર, એના આપણે 4 પાર્ટ ઉતારી લીધા છે અને એડિટ પણ કરી દીધા છે બરોબર. હવે આગળનું લખવાનું બાકી છે અને એ આજે કદાચ શૂટ કરવાનું થાય બરોબર. તો એ 3 જગ્યાએ કદાચ શૂટ કરવાનું થાય અને કા કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે, કા શેરીમાં, કા પછી આપણે ઓફિસ છે બરોબર. તો એ શૂટ કરવાનું છે. જો એ થોડું લખવાનું છે તો હું પહેલા લખી લઉં બરોબર. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય માતાજી સીતારામ પણ લખતા જજો. તો ચાલો અત્યારે ઓફિસ મેં બંધ કરી દીધી છે બરોબર અને મનીષા કાકી અહીંયા બહાર બેઠા લસણ ફોલે છે અને ચાલો મીત અહીંયા છે હારે. અને જેમ કે મેં તમને કીધું હતું કે આજે શનિવાર છે એટલે દાદાની ગદ્દા હું આખો દિવસ હારે જ રાખીશ બરોબર. ઘરે પણ, ઘરેથી લઈને ઓફિસ પણ સાથે હતી દાદાની ગદ્દા. અને મેં તમને કીધું હતું ને કે આપણે આજે છે ને કદાચ એક પાર્ટ શૂટ કરવા જવાનું થાય બરોબર. તો એ પાર્ટ છે જે આપણે કૃષ્ણાએ શૂટ કરવા જઈએ છીએ અત્યારે. મેં તમને કીધું હતું કે આ ઓફિસે કે શેરીમાં જ્યાં સેટિંગ આવે ને, તો અત્યારે આપણે કૃષ્ણાએ જઈએ છીએ. તો જોઈએ હવે ત્યાં વ્યવસ્થિત શૂટ થઈ જાય. કેવિન અને આપણે કેવિન ત્યાં છે અને કૃષિરાજ જે ખેતી આપણો વિડીયો શૂટ કરવાનો છે એ પણ ત્યાં છે. ચાલો આપણે જઈએ, તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. ચાલો આપણે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ અને જોઈ લો આપણે કેવીન અહીંયા બેઠા છે. કૃષિરાજભાઈ આપણો વિડીયો શૂટ કરશે. અહીંયા આપણે એક પાર્ટ લેવાનો છે. જો વ્યવસ્થિત આવી જાય તો ઠીક, નકર સીતારામ બરાબર. દાદાની મેં કીધું હતું કે દાદાની ગદ્દા આજે આખો દિવસ હારે જ રાખીશ, શનિવાર છે એટલે આપણે ખાલી વિડીયો શૂટ કરવાનો તો પણ હું અહીંયા લેતો હોઉં છું. અત્યારે આપણે સાઈડમાં રાખશું. કાકા અંદર મૂકી દેવી છે ઘડી લો. લાવો લાવો પૂનમ લેવાનું તો ચાલો મિત્રો, હવે આપણે જો દાદાની ગદ્દા અહીંયા કાકાએ અંદર મૂકી દીધી હતી થોડી વાર માટે અને આપણે જે શૂટ કરવાનો હતો સિરીઝ માટેનો બરોબર, એકદમ કમ્પ્લીટ કોઈ પણ વિઘ્નો વગર શૂટ થઈ ગયો છે. આપણે કયો પાર્ટ હતો? પાર્ટ 5 હતો ને, 4 ભાગ ઉતાર્યા. હા, 5મો ભાગ શૂટ કરવાનો હતો બરોબર. અહીંયા જે સીન લેવાનો હતો મેં તમને કીધું હતું કે આપણે કા કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે અથવા ઓફિસે આપણે શૂટ કરશું બરોબર. તો આપણે અહીંયા કૃષ્ણા કોલ્ડ ડ્રિંક છે તે આપણે શૂટ કર્યો છે અને કાકાને એમાં આપણે સિરીઝમાં કાકાની દુકાન ને આપણે કાકાનો પણ એમાં એક રોલ આવ્યો છે નાનકડો એવો બરોબર. જેમ કે કેવિન કાકાને વાત કરતો હોય ને એ રીતનો એમ. હા, કાકાએ જોરદાર રોલ નિભાવ્યો. અને અત્યારે હવે જઈએ છીએ પાછા ઘરે રિટર્ન અમે અને ત્યાં પણ એક સીન લેવાનો છે એટલા માટે. તો ચાલો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. આપણે દાદાની ગદ્દા લઈને જઈએ ઘરે. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા પાછા. ચાલો પાપડે આવી. હવે વિડીયો શૂટ કરતાં કરતાં થોડી ભૂખ લાગી ગઈ એટલે હવે અમે લોકોએ બધાએ એક પેકેટ લઈ લીધું છે. તો થોડી વારમાં જઈએ ફટાફટ ઘરે અને તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. બોલો કાકા સીતારામ. બોલો કલ્પેશભાઈ સીતારામ. સીતારામ. પાછો લેવો જ વિડીયો તમારો. ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે દાદાની ગદ્દા લઈને અને મીત કેવિન પણ આવે છે. કૃષિરાજ વિડીયો શૂટ કરે છે. આપણે ઘરે સિરીઝનો એક પાર્ટ લેવાનો છે બરોબર, એટલે જઈએ છીએ. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. ચાલો આપણે જો ઘરે જે શૂટ લેવાનો હતો બરાબર, તો શૂટ પણ આપણે સરસ મજાનો આપણે આવી ગયો છે અને થોડી આમાં ઘણી વાર અલગ અલગ રીતે ઉતારવો પડ્યો તો આપણે અને વ્યવસ્થિત શૂટ આપણે આવી ગયો છે. અત્યારે બધા બેઠા છે જો અને મમ્મી કેળા મેથીના ભજીયાની તૈયારી કરે છે. 2 કલાકમાં બની જાય. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. હે ભજીયા નહીં બનાવે ના પાડે. ભજીયાનો ટાઈમ પૂરો થઈ ગયો હવે.
કૃષિરાજભાઈ કેનિલ હોતે ને આવ્યો તો વિડીયો ઉતારવા. વાહ કેનિલ, થેન્ક યુ. કેનિલ ને ફોન કરીને બોલાવ્યો હતો. હવે એમાં એવું હતું 2 એંગલ થી શૂટ કરવાનો હતો ને એટલા માટે. તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો, વિડીયો ને શેર કરવાનું ભૂલશો નહીં. ઓહો જો તો ખરા, શિયાળો આવ્યો ને તે પંખો બંધ કરવાનો થયો, ઝાડા સામે દેખાણા કેટલા બધા. રાજવી જો ઊભી ઊભી સાફ કરે છે. તમને કોઈને તેમ થાય નહીં કે કરી દઉં એમ. મારી બેન બિચારી કેટલું કાલે માતાજીનો ફોટો ને ઉપર ભેળ્યો છે ને એ થોડું કરકું વ્યવસ્થિત સાફ કરવાની જરૂર છે. કાલ રવિવાર છે ને એટલે કરી નાખવું છે. બરોબર ને પપ્પા? મેં ત્યાં બેઠો છું બાજુમાં. પાવર બેંક અહીંયા બાજુમાં એટલે બેઠો. મેં પાવર બેંકમાં ચાર્જિંગ કર્યું ને તે એ વાત બાજુમાં ચાર્જિંગ કરે એમ થાય એના હારવાર. એટલે બસ હવે ઉડવા મળ્યું બંધ કર. કેળા મેથીના ભજીયા ખાવાના છે. ક્યારે બનશે? હવે બને એટલે વાર. તમે લોકો વ્લોગમાં બનાવ્યા. ચાલો જુઓ, અત્યારે છે ને લાલુને સવારે મેં ફોન કર્યો હતો કે જીલને એક લેપટોપ એની પાસે હતું. મેં કીધું તું આપ ને, એને હમણાં યુઝમાં નહોતું. મેં કીધું તું આપ ને, તો મારે જે જૂનું લેપટોપ છે ને એમાં મારે સિરીઝ જે પાર્ટ ઉતારેલા હોય ને મારે ફોનમાંથી ડિલીટ ન થઈ જાય એટલા માટે કમ્પ્યુટરમાં કે લેપટોપમાં સેવ કરીને રાખવા પડે ને. એ જૂના લેપટોપમાં સપોર્ટ નહોતું થતું. આમાં થોડુંક હાઈ પ્રોસેસર છે ને એટલે આપણે આ લેપટોપ આપણે કીધું છે જીલને આપવાનું. તો આપણે આમાં અત્યારે હું છે ને બધા પાર્ટ સેવ કરી ડાઉનલોડ કરીને આમાં હું સેવ કરી લઈશ, જેથી કરીને આપણે ફોનમાંથી કદાચ ડિલીટ થઈ હોય સિરીઝ, બરોબર, પાર્ટ કે વિડીયો બનાવેલા, તો કોઈ દિક્કત ન આવે એમ. એટલા માટે ઓલું ટચ સ્ક્રીન વાળું છે, આ ટચ સ્ક્રીન વાળું નથી. જો આ ટચ સ્ક્રીન વાળું નથી. તારા જેવું કોઈ નથી મારી માં. ચામુંડામાંનો ફોટો છે અમારો. ચાલો જો આ સવારનું આવ્યો ડાઉનલોડ, પણ લેપટોપ બંધ હતું ને એટલે બંધ થઈ ગયું. વાઈફાઈ કનેક્ટ કરીને ચાલો આયરો પાર્ટ ડાઉનલોડ થાય છે, કરવાનો છે. 1 2 3 4 પાર્ટ આમાં મેં મોકલી દીધા છે, અપલોડ કરી દીધા છે વોટ્સએપમાં. પછી આમાંથી ડાઉનલોડ કરીને ફોલ્ડરમાં સેવ કરી દઈશ. અને બીજી વસ્તુ કે આજે પાર્ટ 5 આજે અત્યારે ઉતાર્યો, 5મો ભાગ વળગાડ સિરીઝનો, બરોબર. હવે એમાં એવું છે કે હું લખતો જાઉં છું ને અમે શૂટ કરતા જાય છે, એ રીતની સિરીઝ છે આપણી, બરોબર. અને જોઈ અપલોડ ક્યારે કરવી, બરોબર, પબ્લિશ ક્યારે કરવું પણ ઇન્સ્ટાગ્રામમાં થાય, બરોબર. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો, કનેક્ટ રહેજો તક્ષવરિયા વ્લોગમાં, જેથી કરીને તમને બધી જ માહિતી મળતી રહે. ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ ત્રણેય જગ્યાએ આપણું અકાઉન્ટ છે, બરોબર. અને વ્લોગમાં બનેલા રહેજો. સ્ટોરી અપલોડ કરી એટલે બીક દોડીને જોહે ને જોતે જોતો હું કેવો લાગુ છે. દોડવું નહીં પડે, ફોન પાસે છે. ચાંદલો વીખી માયખો બેટરી મૂક્યો હે ફોન. ચાલો જો આપણે વળગાડ સિરીઝનું મેં ફોલ્ડર બનાવી નાખ્યું છે. એમાં આપણે બધા પાર્ટ આપણે સેવ કરતા જાવું. અને તમને ચાલો હું બતાવું. અત્યારે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં જ પબ્લિશ કરું ત્યારે જ બતાવીશ, બરોબર. ત્યાં સુધી બ્લોગમાં બનેલા રહેજો. ચાલો હવે હું જમવા બેસી ગયો છું અને સરસ મજાના કેળા મેથીના ભજીયા મમ્મીએ બનાવ્યા છે, બરોબર. અને પપ્પા પણ સાથે બેસી ગયા છે જમવા માટે. કેચઅપ લઈ લીધો છે અને જો પેપરમાં મમ્મીએ આપ્યા છે ખાવા સરસ મજાના કેળા મેથીના ભજીયા. ચાલો ટોમેટો કેચઅપ. ખૂબ જ સરસ મજાના બનાવ્યા છે ભજીયા. અને ચાલો તમે પણ ખાવા. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા.
મનીષા કાકી અમે બેઠા છે બારીએ, ભૂમે ઊભી છે ને મમ્મી જો બનાવે ભજીયા. થાકી ગઈ હું. હું કરીને પોતું મારીને થાકી ગઈ, પોતું મારતા વરે થાકી ગઈ મમ્મી. થાકી ગઈ. થાકી ગઈ. હા ભજીયા ભૂમિ 5,000 કમાઈને આવી છે અત્યારે ભૂમિ ને જીનલ